હમણાં એક ભાઈ બંધાવે છે એવો ફેકુચન છે ને કરોડોની જ વાતો કરશે. હા 100%. જોજો હમણાં 5 જ મિનિટની 1 જ મિનિટમાં પૂગવું જોઈએ અહીંયા. બોલા આવે જ છે અહો બાપુ. હા કેમ છે ભાઈ? રાજકોટથી મહેમાન આવો આવ્યા. બાપુ. બેહો. કેમ છે ભાઈ? વાહ મોજ. કેવા બાપુ? બાપુ શેખ. શેમાં આવે બાપુ શેખ? પૈસા આવે તો ફોરેનમાં આવે ને કાટલાની જેમ રિક્ષામાં જ આવે. રિક્ષામાં જ આવ્યો? રિક્ષા. શું કાકા હું તો કરોડોની વાતો કરતો હતો તારી. અરે ભાઈ ફોરેનમાં પંચર પડી ગયો હું કે ભાઈ બંધ આગળ પેલા જવું પડે તો ગમે એમ કઈ દોસ્તી કે ને કીએ જવું પડે 100% દોસ્તીની તો વાત. પછી યાર. તો આવા કપડા કેમ આવા પહેર્યા? અરે એમાં એવું હતું ઓલા મજૂર હે ને એક આવ્યો નતો તો ઉતરવું પડે વાડીમાં એવું કઈ હોય નહીં. હમ? પૈસા ડાયરેક્ટ કમાવા વાડીએ માટે- થયો બાપુ. અરે વાડીઓ કેટલા વીઘા જમીન છે? 300 વીઘા. 300 વીઘા બાપુ. તો અરે. રિક્ષામાં આવ્યો? રિક્ષામાં આવ્યો. રિક્ષા વાળા થોડા કમ ખાવું તો હું પંચર પડી ગયો ફોરેનમાં. એવું. ગારામાંથી અહીંયાથી ભાઈ વ્હીલ પ્લેટ ફેલ થઈ જાય સ્પેર વ્હીલ હતો નહીં હમ. કાંઈક તો કરું ને. ડ્રાઈવર નતો? અરે ડ્રાઈવર અહીંયા મૂકીને આવ્યો રિક્ષામાં હું આવ્યો ને ગાડી ધ્યાન રાખતો તો? હોય. એવું છે. એ લઈ આવશે એમ બનશે ભાઈ. પછી બીજી ગાડી લઈને જા એમ. મજૂર આટલું શાક બાક લઈ આવશે આને ફોન કર્યો કે આવું આ જતો નીચે હું કે પૂછી લો ઘરે તો છે ને બે બીજું ભાઈને શું ધંધો પાણી ધંધો પાણી બસ હાલ્યા રાખે. તો કાંઈ જરૂર હોય તો કહેજો 5-10 હજાર તો એમ લઈ લીધે 5-10 હજાર એમ ને તમારું હોય. ના ના વાંધો નહીં. પાલટી માણસ છે. ભલે બે દિવસમાં એવું લાગે આપણે પાલટી માણસ દિલાવર માણસ છે. 5-10 હજારની તો મસ્તી કરવાની હોય ખાલી હા. જરૂર હોય તો કહેજો ને આમ કરોડોના ઘા કરી દે આપણે એવા ભાઈબંધી રાખવા વાળાની આમ તો નાખી જીગરથી દ્યો બાપુ. મોબાઈલ ભેગો નથી ભાઈ ફોરેનમાં રહી ગયો હાલો ભલે મોબાઈલ ભૂલી ગયા. મેં ફોન કર્યો તો મોબાઈલ થી યાદ આવ્યો આમ. નીચે લેવાનું છે જારી તો રિક્ષા આવી તો નખાવતો એવું જાવ જાવ લઈ આવો. સારું બાપુ હાલો. અરે કાંઈ કાંઈ હાલો બીજો મુલાકાત થાય જરૂર હોય તો કાંઈ કહેજો હાલો કાંઈ હિસાબ વાંધો થાય. નહીં બાપુ. હાલો. મુંજાતા નહીં હા હા. દુનિયાને પૈસા આપી આપી મેં કીધું તું ને મારો ભાઈ બંધાવે છે આજે આજ ફેંકું જ છે. ફેંકું જ છે ને ગો ગઈ.